નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાના જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય પૂરો કર્યો. તે પછીથી એ વર્ષ પૂરું થયું એટલે 17મા વર્ષની અંદર 16 વર્ષે મોક્ષમાળાની રચના કરી હતી. એ વર્ષ પૂરું થાય છે ત્યાર પછીથી ના જે કૃપાળુદેવના વચનામૃત જે છે તો એમાં વર્ષ 19માં આની અંદર 18 વર્ષ થયા પછીથી એમાં એક આંક 18મો છે એ આપણે આજે આગળ લઈએ છીએ. એટલે પત્રાંક અથવા તો આંક 18. રવજીભાઈ દેવરાજભાઈ એક પરાપત્ર એમણે લખ્યો છે. વવાણિયા 6/1/8/1942 એવી રીતે અહીંયા લખ્યું છે. 2 ર કર્યો છે કરીને બી એટલે મિતિ બીજી અને 6/1/8/1942 એ રીતે એમણે લખ્યું છે. મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે. પવિત્ર જનાબે એટલે એટલો વિવેક કરે છે પવિત્ર સેવામાં એમ જે કહીએ છીએ એ રીતે. અને મુગટમણી એટલે એમને આદરણીય ગયા છે કેમ કે એ લેખક હતા અને 5 પુસ્તકોની રચના કરેલી હતી. તો એમના ઉપર પત્ર લખ્યો છે. એમનો જરાક પરિચય રવજીભાઈ દેવજીભાઈ જે છે એનો પરિચય છે જ આપણે લઈએ જેથી આપણને ખ્યાલ આવે કે એ જેમની પર પત્ર લખાયો છે કોણ છે અને તેથી આપણને વધારે સ્પષ્ટતા થાય. તો એ આપણે જરાક લઈએ છીએ. પત્ર બહુ લાંબો છે, વિગતવાર લખ્યું છે એના વિશે. અહીંયા જો આ રવજીભાઈ દેવરાજભાઈ લખ્યું છે. અહીંયા મી એટલે મિતિ તિથિ અને 2 એટલે પછી વિક્રમ સંવત 1942 6/1 વિશે નથી. 8મો ગુજરાતી મહિનો એટલે જેઠ એમ થાય અને 6/2 કરીને 6 નો અર્થ અહીંયા છઠ પણ હોઈ શકે અથવા તો બીજી છઠ અથવા તો છઠ 7મા સાથે 2 તિથિ. એટલે એ બધી રીતે સુધાબેને પ્રયત્ન કર્યો છે એ સમજવા માટે. મુગટમણી રવજીભાઈ દેવરાજભાઈ જે છે તેમનો પરિચય આપણે તો અહીંયા જોઈ રહ્યા છીએ. એ કચ્છ કોડાઈના સિદ્ધાંત કૌમુદી આધારિત સંસ્કૃત શિક્ષણ માટે 5 પુસ્તકોના લેખક. સતપદી ભાષાંતર, સદગુણ પ્રશંસા અને શ્રી આચારાંગ સૂત્રનું ભાષાંતર સૌ પ્રથમ કરી અને ઈસવીસન 1901માં પ્રકાશિત કરનાર પ્રોફેસર છે. તો એમના વિશે એમની પર પત્ર લખ્યો છે. જનાબ એટલે મહેરબાન, માનવંતા, શ્રીમાન એવો જે અર્થ થાય છે. તો મુગટમણી રવજીભાઈ દેવરાજની પવિત્ર જનાબે. કૃપાળુદેવ લખે છે કે વવાણિયા બંદરથી
રાયચંદ વી રવજીભાઈ, એટલે પોતે વિનયપૂર્વક લખે છે, એટલે એ પોતાનું નામ એ રીતે લખ્યું છે એમના વિનય વંદન તરીકે. અને પેલા વિદ્વાન એવો અર્થ થાય છે. રવજીભાઈ મહેતાના પ્રેમપૂર્વક પ્રણામ માને કશોજી. એટલે ખરેખર તો એમની પર એક વિવેકથી પત્ર લખ્યો છે. અત્રે હું ધર્મ પ્રભાવ વૃત્તિથી કુશળ છું. આપની કુશળતા ચાહું છું. આપનો દિવ્ય પ્રેમ ભાવ ભૂષિત પત્ર મને મળ્યો. આપનો દિવ્ય પ્રેમ ભાવ ભૂષિત પત્ર મને મળ્યો. વાંચીને અત્યાનંદ આર્ણવ તરંગ રેલાયા છે. અત્યંત એટલે અતીત, આનંદ એટલે અત્યાનંદ, અતિ આનંદ આર્ણવ એટલે અતિ આનંદના દરિયાના તરંગ રેલાયા છે. અત્યાનંદ આર્ણવ તરંગ રેલાયા છે. આખો સંધિ કરી અને એમ લખ્યું છે. અતિ આનંદ આર્ણવ તરંગ એટલે આર્ણવ તરંગ એટલે દરિયાના તરંગ, અને અતિ આનંદ એવા તરંગ રેલાયા છે. એટલે કે ટૂંકમાં ખૂબ આનંદ થયો. દિવ્ય પ્રેમ અવલોકન કરીને પરમ સ્મરણ આપનું ઉપજ્યું છે. આવા પ્રેમી પત્રો નિરંતર મળવા વિજ્ઞાપના છે, એવી વિનંતી છે, અને તે સ્વીકૃત કરવી આપને હસ્તગત છે. એટલે ચિંતા જેવું નથી. એટલે કે અમે આ વિનંતી કરીએ છીએ કે આવા પત્ર લખતા રહેશો, અને એ તો આપને સહજ છે, હસ્તગત છે, એટલે આપ એમ કરશો. હવે કહે છે કે આપે માગેલા પ્રશ્નોનો ઉત્તર અહીં આગળ આપી જવાની રજા લઉં છું. એમણે જે પ્રશ્ન કર્યા છે એનો ઉત્તર આપ્યો છે. એમાં કૃપાળુદેવ લખે છે, કેમ કે એ પ્રશ્ન શું હશે, જે આપણે આ પત્ર આખો વાંચશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આવા પ્રકારના પ્રશ્નો હશે. જે એમને વિધાન કર્યા હતા ને એ સંબંધી કોઈ તે વાતના પ્રશ્નો હશે, અને ઉત્તર પણ એ રીતે જ અપાયો છે. પ્રવેશ આપનું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો. પોતાની વાત કરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે નહીં તો નહીં જ. આમ મારું મત છે. પોતાની વાત કરવામાં જીવ પોતે ક્યાંક ખચકાઈ જાય એટલે એને પોતાની સ્તુતિ કરે, એવો પોતાની સ્તુતિનો જ્યારે કંઈક ભાગ ભળ્યો હોય તો, પણ પોતે પોતાની વાત સત્ય કહેતો હોય અને એમાં કોઈ બીજો આશય ન હોય તો એવું ન થાય. સ્વસ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે સ્વસ્વરૂપની વાત કરતા ક્યારેક મનુષ્ય પોતાની વાત કરતા, અહીંયા સ્વરૂપનો જો વિચાર કરીએ તો આત્માની વાત થાય, તો એનો વિચાર કરીએ તો એ રીતે મનુષ્યને ક્યારેય કંઈ થવું ન જોઈએ, પણ છતાંય કંઈક અભિમાન આવી જાય. કેમ કે ઘણા લોકોના મનમાં આ વાત એમ જ ચાલી રહી છે. વર્તમાનમાં પણ આપણે એમ કહીએ કે હું ભગવાન આત્મા છું એમ કરી અને તું પુરુષાર્થ કર તો એ ખચકાઈ જાય. કરે એવું ન કહેવાય મારાથી, મને ભગવાન કહું એ બરાબર નહીં. અને પછી જો કદાચ એ સમજ્યા વગર અમે તો ભગવાન આત્મા એમ કરતો હોય તો એમાં એને પોતાની આત્મસ્તુતિ, કેમ કે અમે તો આટલો અભ્યાસ કરીએ છીએ વગેરે એમ પાછું મનમાં ભાવ હોય તો એમાં પોતાની આત્મશ્રાદ્ધા, આત્મસ્તુતિ એવું કંઈક થઈ જાય, પોતાનું એવું માન પૂછવાનો ભાવ પણ થઈ શકે. એટલે એવો કંઈક એમણે પ્રશ્ન કર્યો હશે કે એવું થઈ શકે. કેમ કે અત્યારે પણ આપણે જોઈએ છીએ તો એમ કોઈને કહી કે ભાઈ હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છું એમ કરી અને ધ્યાન કરને તો સાંભળી લે છે, પણ
ના ના, આપણે સિદ્ધ સમાન આપણે તો નહીં, એમ એમ એને હજી વાત બેસતી નથી, એટલે એ એમ જ વિચાર કરે છે. એને એમ થાય કે આપણે એવું કહીએ તો પછી અભિમાનમાં ચાલે જઈએ, એટલે એમ ખચકારતો હોય. અથવા તો જો એ એમને એ કહી દે તો એમાં પોતાની સ્તુતિ થઈ જાય એવું પણ થાય કદાચ કોઈકને. તો એ વાતની અહીંયા સ્પષ્ટતા કરી હોય એ રીતે લાગે છે. તો કે આપણું લખવું ઉચિત છે. સ્વ સ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, બરાબર છે આપની વાત, પરંતુ સ્વ સ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ ભળે ત્યારે, એ સિવાય નહીં તો નહીં જ. આમ મારું મત છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચિતરવી, અથવા તો આત્મશ્લાઘા, પોતાની જુઠ્ઠી આપવડાઈ ચિતરવી. તો એવું આત્મસ્તુતિનો ભાગ, એવી આત્મસ્તુતિનો ભાગ એમાં ભળે તો એમ બને. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચિતરવી, એવો એનો અર્થ થાય છે. અને અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? તમે પછી ખરું સ્વરૂપ જ્યારે કહેવામાં આવ્યું એને પણ તમે આત્મસ્તુતિ તરીકે જ ગણી લેશો તો મહાત્માઓ પોતે પોતાનું સ્વરૂપ જે આપણને કહે છે એ વાત પણ પછી તો કહેવાની રહે નહીં ને, એમ જ થઈ જાય ને. તમે તો એને પણ પછી એમ જ કહો કે આ આત્મસ્તુતિ કરે છે, અને આત્મસ્તુતિને નો અર્થ તમે હંમેશા એક જ રીતે કરો, એને જૂઠી આપવડાઈ તરીકે જીતવું, આત્મશ્લાઘા તરીકે જીતવું એને માનો તો પછી. એટલે પેલા સ્પષ્ટતા કરી કે અન્યથા એ સિવાય આત્મસ્તુતિનું ઉપનામ પામે છે, પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. એટલે ખરું લખાણો એમાં કઈ એવી કોઈ વાત કરવામાં આવતી નથી, આત્મશ્લાઘાની કે જૂઠી આપવડાઈની વાત નથી. અને પછી કહે છે કે જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય, જો તમે એને પણ આત્મસ્તુતિ ગણી લો તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? માટે સ્વસ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતા અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતા ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. ગોપાલદેવની કોઈક વાત હશે આત્મ સ્વરૂપ વિશેની, આ અમે આમ એવી રીતની કોઈ વાત હોય તો એના સંબંધી આ તો લેખક હતા, એટલે એમણે કહ્યું કે એમાં કઈ આત્મશ્લાઘા થઈ જાય છે, આમ છે તેમ છે, એવું કંઈક લખાણ લખીને મોકલ્યું છે. એટલે કૃપાળુ દેવે એમાં વાત લીધી કે અમે તો આત્મ સ્વરૂપની વાત કરી છે, એમાં જો એવો કોઈ ભાવ ભળી જતો હોય અભિમાનનો તો બરાબર છે, પણ નહીતર તો આત્મ સ્વરૂપની વાત કરીએ જ. એટલે આત્મ સ્વરૂપની વાત તો મહાપુરુષો કરે છે, ને એ મહાપુરુષો જો આત્મ સ્વરૂપની વાત ન કરે તો આપણને ધર્મની વાત જાણવાય ક્યાંથી મળે? એ છે કે મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? પછી તો ખબર જ કેવી રીતે પડે મહાત્માની? માટે સ્વ સ્વરૂપની સત્યતા કિંચિત આપની માગણી ઉપરથી જણાવતા અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતા ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. એટલે આપની માગણી છે, એટલે હું ફરીથી તમને આ વાત કરું છું કે સ્વ સ્વરૂપની સત્યતાની અમે તો વાત કરી છે, એટલે આપે લખ્યું એટલે કઈ મને કઈ ખોટું લાગ્યું નથી, દુઃખ પણ લાગ્યું નથી, અને મેં એમ ઊંધું મારી ઉપર ઉતારી નથી દીધું કે મેં કઈ વાત કરી સ્વરૂપની, એના વિશે આપે એવો વિચાર કર્યો કે એમાં આત્મસ્તુતિ કરી રહ્યો છું. એવું કોઈ મને કોઈ એવો આંચકો લાગ્યો નથી, અને તે પ્રમાણે કરતા ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. એટલે મેં તો જે વાત કરી છે તે ન્યાયપૂર્વક વાત કરી છે. હવે આગળ કહે છે, એક વાત લીધી ને પછી બીજી વાત લે છે એના પછી, કે પંડિત લાલાજી મુંબઈ નિવાસીના અવધાનો સંબંધી આપે બહુ વાંચ્યું હશે. એવો પંડિત રાજ અષ્ટાવધાન કરે છે, તે હિન્દ પ્રસિદ્ધ છે, બધાને જાણીતું છે, બધાને ખ્યાલ છે. એ અષ્ટાવધાન કરે છે, 8 અવધાન કરે છે, અને એમના વિશે આપ પણ જાણતા હશો. અને હવે કૃપાળુ કહે છે કે આ લખનાર એટલે પોતે
પોતે કૃપાળુદેવ કે આ લખનાર 52 અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે. 7 અવધાન 100 અવધાન કર્યા છે એમને તો પછી એ તો, પણ એની પહેલા એમનું આ પત્ર છે ને એટલે એમાં એ વખતે એમને 52 અવધાન તો કર્યા હતા. એટલે કે છે કે આ લખનાર 52 અવધાન જાહેરમાં એક વખતે કરી ચૂક્યો છે અને તેમાં તે વિજયવંત ઉતરી શક્યો છે, એમાં સફળતા પણ મળી છે. તે 52 અવધાન કઈ રીતે હતા એ પણ લખ્યું છે કે તે 52 અવધાન આ રીતે હતા. 3 જણ સાથે ચોપાટે રમ્યા જેવું, 3 જણ સાથે ગંજી ફે રમ્યા જેવું એટલે પત્તાબાજી, પ્લેઇંગ કાર્ડ. 1 જણ સાથે શેતરંજી રમ્યા જેવું, ચાલરના પડતા ટકોરા ગણતા જવું, પેલા ડંકા પાડતા હોય ત્યારે તો એ ગણતા જવું. કોઈ એકને બેસાડી દીધો એટલે પાડ્યા કરે. સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું. કઈક એવા પ્રશ્નો આપ્યા હોય એના અહીંયા 4 લખ્યા છે. પછી 8 નવી સમસ્યાઓ પૂર્ણ કરવી એટલે એ 8 થયા. પેલા એક પછી આ જે 4 સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર મનમાં ગણ્યા જેવું એ 4. પછી આ માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી એ 1. પછી 8 નવી સમસ્યાઓ પૂર્ણ કરવી એ 8. 16 નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં અને વિષયો પણ માગેલા તે રચતા જવું, એની રચના કરવી. 16 નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં એની રચના કરવી. એ વિષયો અને એમના પણ માગેલા જે વિષયો એમાં રચના જવું, એવા 16 કરવા. પછી ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લેટિન, ઉર્દુ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ 16 ભાષાના, મરેઠી એટલે કદાચ મરાઠી હશે, તો આદિ 16 ભાષાના 400 શબ્દો અનુક્રમ વિહીનના કર્તા કર્મ સહિત પાછા અનુક્રમ સહિત કઈ આપવા, વચ્ચે બીજા કામ પણ કરે જવા. તો આમાં પણ આ 16 ભાષાના એ કરવાના એટલે એ 16. વિદ્યાર્થીને સમજાવવો 1. કેટલાક અલંકારના વિચાર એ 2. એટલે એમ કુલ મળી અને 52 થયા. એમ 52 વિધાન એક સાથે આ બધું કરવા, આ એક સાથે કરવા. 3 તો રમત રમવાની છે. ચોપાટ રમે ને તો 4 જણા હોય, એમાં 3 જણ હોય છે તો એની સાથે પોતે ચોથા. પછી 4 જણા પ્લેઇંગ કાર્ડની ગેમ રમતા હોય એની સાથે ચોથા તરીકે, એટલે 3 જણ સાથે ગંજી રમ્યા જવું. 1 જણ સાથે શતરંજ રમવું. શતરંજ તો સામે એક જ હોય એટલે એ ત્રણેયમાં એક છે. અને પેલા ટકોરા પડતા હોય ગણ્યા જવાનું. કોઈકને લગાડી દીધો એ ટકોરા પાડ્યા જાય. સરવાળા બાદબાકી વગેરેના એ બધા ભાગાકાર વગેરે એના 4 છે. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. પછી 8 નવી સમસ્યાઓ પૂર્ણ કરવી. પછી 16 નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં એના વિષયો પણ માગેલા જે હોય એને રચતા જવું. અને એ જ રીતે બીજા 16 છે તો આ બધી જુદી જુદી ભાષાઓ જે છે એના શબ્દો ગમે તેમ વાડાવાળા ગોઠવી દીધા હોય એને પાછા અનુક્રમ સહિત મૂકવા, ગોઠવવા. અને આ કરે ત્યારે પણ બીજા કામો બધા સાથે ને સાથે કરે, ચાલુ હોય. વિદ્યાર્થીને સમજાવવું 1 અને કેટલાક અલંકારના વિચાર 2. એમ 52 અવધાન. તો આ 52 અવધાન કૃપાળુદેવે કરેલા. એટલે આ તો અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ એ પહેલા 52 અવધાન થઈ ગયા હતા. 19મા વર્ષની વાત છે, વર્ષ 19નું. તે પહેલા એમને 52 અવધાન કર્યા. હોય કે છે કે આમ કરેલા 52 અવધાનની લખાણ સંબંધે અહીં આગળ પૂર્ણાહુતિ થાય છે. એટલે આ જે કયા પ્રકારના એ વાત અહીંયા પૂરી કરી. પણ તેથી કે આ 52 કામો એક વખતે મનોશક્તિમાં સાથે ધારણ કરવા પડે છે.
ત્યારે જ થાય ને, એકી સાથે કરવાના છે એટલે બધાએ 52 વસ્તુ અંદરમાં એક સાથે લેવી પડે. એ કે છે કે આ 52 કામો એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવા પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. એવા જે ભાષાઓ તો કઈ ભણ્યા નથી એ બધી ભાષાઓ લીધી ને અહીંયા, ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, અરબી, લેટિન, ઉર્દુ, ગુર્જર, મરાઠી, બંગાળી, મરુ, જાડેજી, એ બધી કેટલી ભાષાઓ લીધી, 16 ભાષાઓની વાત લીધી છે. અને એ આડાઅવળા શબ્દો મુકાયેલા હોય એને સરખા કરવા. એટલે કે છે કે એ વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુકૃત કરવા પડે છે. ટૂંકામાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે. કેમ કે પહેલા જ એમણે કહ્યું કે આ 52 કામો એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવા પડે છે. બધું એકો ચિતાર એમને આખો આવી ગયું 52 નું, બધું અંદર એક સાથે પોતાને સ્પષ્ટ છે અને હવે એની અંદર પોતે કર્યા કરે છે. એટલે કે છે કે આ સઘળું યાદ જ રહી જાય છે. હજુ સુધી કોઈ વાર ગયું નથી. આમાં કેટલુંક માર્મિક સમજવું રહી જાય છે, પરંતુ દિલગીર છું કે તે સમજાવવું પ્રત્યક્ષને માટે છે, એટલે અહીં આગળ ચિતરવું વૃથા છે. એટલે અહીંયા એ વાત અમે લખતા નથી. કેટલીક માર્મિક વાત જે છે એ અહીંયા મેં નથી લખી. આપ નિશ્ચય કરો કે આ 1 કલાકનું કેટલું કૌશલ્ય છે. આ 1 કલાકમાં આટલું કામ થાય છે તો કેટલું કૌશલ્ય છે. ટૂંકો હિસાબ ગણીએ તો પણ 52 શ્લોક તો 1 કલાકમાં યાદ રહ્યા કે નહીં? બીજી રીતે વિચાર કરીએ તો કે 1 કલાકમાં 52 શ્લોક તો યાદ રહ્યા કે નહીં? 16 નવા 8 સમસ્યા, 16 જુદી જુદી ભાષાના અનુક્રમ વિહીનના અને 12 બીજા કામ મળી એક વિદ્વાને ગણતરી કરતા માન્યું હતું કે 500 શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે. આ વાત હવે અહીં આગળ એટલેથી જ પતાવી દઈએ છીએ. કૃપાળુદેવનો કહેવાનો આશય એ છે કે એવી શક્તિ, એ શક્તિની મનઃશક્તિની અંદર એક સાથે એમને એ બધા જ જ્ઞેયો આવી ગયા અને એ બધું જ બરાબર એમ જ સ્પષ્ટ જ્યારે છે તો યાદ રહી જાય છે. એમાં કાંઈ પછી કોઈક વસ્તુ ભૂલાઈ ગઈ એમ બનતું જ નથી. અને બધું સ્પષ્ટ છે તો એના જવાબો એ રીતે પછી પોતે આપે છે. બીજી રીતે તુલના કરી જેની સાથે તો કે છે કોઈક વિદ્વાને આ બધીમાં જે કાર્ય થઈ રહ્યું છે તેમાં એણે એમ કહ્યું કે 500 શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે. એના જેવી વાત તો આ થઈ છે. અનુક્રમ વિહીનના અને 12 બીજા કામ મળી એક વિદ્વાને ગણતરી કરતા એટલે એવી ગણતરી કરતા માન્યું હતું કે 500 શ્લોકનું સ્મરણ 1 કલાકમાં રહી શકે છે એમ કહ્યું. પણ કૃપાળુદેવને આ દ્વારા તો કંઈક બીજું એમને સમજાવવું છે કે કેવી શક્તિ હોય છે આત્માની, એના વિશેની કંઈક વાત કરવી છે. એટલે કે જ્ઞાનનો એવો ઉઘાડો સક્ષમ હોય તો મનમાં બીજા વિકલ્પો ઉઠતા ન હોય તો બધું જ સ્પષ્ટ હોય, સ્પષ્ટ રહે છે બધું સામે. એક સાથે કેટલી બધી વસ્તુનો વિચાર થઈ શકે છે. હવે બીજું લખે છે, આ કરીને બીજી વાત લખે છે. 13 મહિના થયા દેહ ઉપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. પોતાની વાત લખી છે. દેહ ઉપાધિ અને માનસિક વ્યાધિના પરિચયથી કેટલીક શક્તિ દાટી મૂક્યા જેવી જ થઈ ગઈ છે. 52 જેવા 100 અવધાન તો હજુ પણ થઈ શકે છે. એ વખતે નહોતા કર્યા પણ એમ લખે છે. નહીં તો આપ ગમે તે ભાષાના 100 શ્લોકો એક વખત બોલી જાઓ તો તે પાછા તેવી જ રીતે યાદીમાં રાખી બોલી દેખાડવાની સમર્થતા આ લખનારમાં હતી. પણ અત્યારે જરાક પોતે દેહની ઉપાધિ ને માનસિક વ્યાધિના પરિચયને લીધે કેટલીક શક્તિ ઘટી છે એ માને છે, પોતે માને છે. ખરેખર કૃપાળુદેવને કાંઈ શક્તિ ઘટી જ નથી. પછી તો એમને 100 અવધાન કર્યા જતા ને. અને તે માટે તથા અવધાનોને માટે સરસ્વતીનો અવતાર એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય.
અવધાન આત્મશક્તિથી થાય છે. અવધાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાવ્યું છે. આપનો પ્રશ્ન આવો છે કે 1 કલાકમાં 100 શ્લોક સ્મરણભૂત રહી શકે, ત્યારે તેનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે એમ જાણી અહીં આગળ જગા રોકી નથી. એટલે હવે તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો છે. હવે વધારે વાત નથી કરવી. પ્રશ્ન એવો છે કે 1 કલાકમાં 100 શ્લોક સ્મરણમાં રહી શકે. તો આ બધી વાત દ્વારા કૃપાળુ દેવે સમજાવ્યું કે ભાઈ આત્માની શક્તિનો કોઈ પાર નથી અને એ થઈ શકે. એટલે હવે વધારે બીજો ખુલાસો અહીંયા લખતા નથી. એનો માર્મિક ખુલાસો ઉપરના વિષયો કરશે એમ જાણી અહીં આગળ જગ્યા રોકી નથી. આશ્ચર્ય, આનંદ અને સંદેહમાંથી હવે જે આપને યોગ લાગે તે ગ્રહણ કરો. હવે આ વાત અમે લખી, તેથી આપને આશ્ચર્ય થાય તો ભલે આશ્ચર્ય, આનંદ થાય તો આનંદ અને સંદેહ થાય તો સંદેહ. એમાંથી આપને જે યોગ લાગે તેમ ગ્રહણ કરો. એ પછી ત્રીજી વાત ઈ, મારી શી શક્તિ છે? કંઈ જ નથી. મારી શી શક્તિ છે? કંઈ જ નથી. આપની શક્તિ અદ્ભુત છે. આપ મારે માટે આશ્ચર્ય પામો છો તેમ હું આપને માટે આનંદ પામું છું. હવે મુદ્દાની વાત એમણે લખી છે. આટલી નાની ઉંમરની અંદર પણ કેટલું માર્ગદર્શન મોટાઓને પણ કૃપાળુદેવ આપતા હતા, જે પેલાને ઘણીવાર વિકલ્પ ના આવ્યો હોય એવું. એવી વાત અહીંયા લખી છે કે આપ કાશી ક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો. એટલે વિદ્યા ભણવા માટે એ જમાનામાં લોકો કાશી જતા હતા, ત્યાં જઈ અને વિદ્યાભ્યાસ કરતા હતા. કે આપ કાશી ક્ષેત્ર તરફ સરસ્વતી સાધ્ય કરવા પધારનાર છો. આમ વાંચી અને અતિ આનંદમાં એટલે અત્યાનંદમાં હું કુશળ થયો છું. જાણીને વાંચીને આનંદ થયો, પણ હવે લખે છે કે વારું, આપ ન્યાયશાસ્ત્ર કયું કહો છો? એમને લખ્યું હશે કે હું વિદ્યા અભ્યાસ માટે જાઉં છું આ બધું, અને ન્યાયશાસ્ત્રનો કદાચ અભ્યાસ માટે જાઉં છું, કેવી કંઈક વાત એમણે લખી હશે. એટલે કૃપાળુદેવ સામો પ્રશ્ન કરે છે કે આ બરાબર છે કે કાશી તરફ એવા અભ્યાસ માટે જાઉં છું, વાત જાણીને તો આનંદ થયો, પણ હવે ન્યાયશાસ્ત્ર કયું કહો છો? કયા ન્યાયશાસ્ત્રની આપે વાત લખી હતી? કંઈક ન્યાયશાસ્ત્ર માટે, ન્યાયનો અભ્યાસ માટે કે એમ કંઈક વાત હશે ને. એટલે કૃપાળુદેવ પૂછે છે કે આપ ન્યાયશાસ્ત્ર કયું કહો છો? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ? ગૌતમ સ્વામીનું ન્યાયશાસ્ત્ર એટલે જીનવાની એની જ વાત હોય. એમાં ન્યાયના ગ્રંથ આવે ને. જૈન દર્શનની અંદર ન્યાયના ગ્રંથ છે. અને આપણે સામાન્ય ન્યાય બધા કેટલાક તો આપણે સમજીએ છીએ. હા, ત્યાદવાદ વગેરે જે છે, ન્યાય છે, એ બધું ન્યાયની અંદર આવે. તો કે છે કે કયા ન્યાયશાસ્ત્રની આપ વાત કરો છો? ગૌતમ મુનિનું કે મનુસ્મૃતિ? હિન્દુ ધર્મશાસ્ત્ર, મિતાક્ષરા, વ્યવહાર, મયુખ આદિ પ્રાચીન ન્યાય ગ્રંથો એમાંની કોઈની વાત કરો છો? કે પછી હમણાંનું બ્રિટિશ લો પ્રકરણ, એ પણ ન્યાયશાસ્ત્ર કહેવાય ને, હમણાંનું બ્રિટિશ લો પ્રકરણ, તમે કયા ન્યાયશાસ્ત્રની વાત કરો છો? આનો ખુલાસો હું નથી સમજ્યો. મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. ગૌતમ મુનિનું ન્યાય તો શાસ્ત્ર એ તો મુક્તિ પ્રકરણમાં જાય, એટલે જયારે જેને પરમાર્થે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે અને છેવટે મુક્ત દશાને પ્રાપ્ત કરવી છે, તો એમાં એ વાત આવી જાય છે. એ ન્યાયની વાત પણ આવી જાય છે. અને ન્યાય દ્વારા જ વસ્તુ સ્વરૂપને ભગવાને પ્રકાશ્યું છે. એટલે ન્યાયની વાત તો એમાં આવી જ જાય છે. એટલે કહે છે કે મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. તમે એ ન્યાયનો વિચાર કરતા હો તો સમજી લો કે એની સાથે તમારે બીજો દ્રવ્યાની યોગનો પણ ઘણો બધો અભ્યાસ કરી અને પોતાના પરમાર્થે જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપની અનુભૂતિ કરવી હોય તો તમારી આખી દિશા જ પલટાઈ જાય. એક વાક્ય લખી અને કૃપાળુદેવે એમને એમ કહી દીધું કે મુનિનું ન્યાયશાસ્ત્ર મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે.
તમને એમાં રસ પડ્યો છે તો એનો અર્થ એમ થાય કે તમને સ્વરૂપ સમજવામાં રસ પડ્યો છે, સ્વરૂપ પ્રાપ્તિમાં રસ પડ્યો છે, તમને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, એનો અર્થ એવો થઈ જાય. એટલે આ જે છે મુનિનું ન્યાયશાસ્ત્ર તો મુક્તિ પ્રકરણમાં જાય તેમ છે. બીજા ગ્રંથો રાજ્ય પ્રકરણમાં જે બધા ન્યાય કહેવામાં આવે છે ને, રાજા ને રાજ્યમાં જે કઈ રીતે ન્યાય કરવામાં આવે એ અપેક્ષાથી બધા એવા કેટલાય ન્યાયશાસ્ત્રો રાજાઓના વખતમાં લખાયા હતા, એટલે એ બધા રાજ્ય પ્રકરણમાં જાય. અને બ્રિટિશનું જે કહેવામાં આવ્યું ને તો કે એ બ્રિટિશમાં માઠા જાય છે, એટલે બ્રિટિશમાં એ જતા નથી. એટલે અહીંયા બીજા રાજ્યમાં જાય પણ બ્રિટિશ રાજમાં એ જતા નથી. બ્રિટિશ રાજની અંદર આ જે કહેવામાં આવ્યા ને મનુસ્મૃતિ, હિન્દુ ધર્મશાસ્ત્ર, મિતાક્ષર વ્યવહાર, મયુખાદી, એ બીજા જે કઈ ન્યાયના ગ્રંથ કયા ને, તો એ બીજા બધા ગ્રંથો જે છે એ રાજ્ય પ્રકરણમાં જાય. મુનિનું તો ન્યાયશાસ્ત્ર છે તો મુક્તિ પ્રકરણમાં જાય, ને આ બીજા છે તે રાજ્ય પ્રકરણમાં જાય. એટલે રાજમાં જે ન્યાય કરવામાં આવે એમાં જાય. પણ એમાં બ્રિટિશમાં માઠા જાય. બ્રિટિશમાં માઠા જાય એટલે બ્રિટિશમાં એ ન ચાલે, કેમ કે બ્રિટિશરોએ તો એમના પોતાના નિયમો વગેરે બનાવ્યા, એમના લો હતા. એટલે બ્રિટિશ લો પ્રકરણ જુદી વસ્તુ છે કે એ બીજા પ્રકારની વાત કરી. અને ત્રીજા ખાસ બ્રિટિશને જ માટે છે એ હમણાંનું આ બ્રિટિશ લો પ્રકરણ તે, પરંતુ તે અંગ્રેજી, એ તો અંગ્રેજીમાં છે. ત્યારે હવે એમાંથી આપે કોને પસંદ કર્યું છે, કયા ન્યાયશાસ્ત્રને આપણે પસંદ કર્યું છે, તે મર્મ ખુલ્લો થવો જોઈએ. મુનિશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય જો ગણ્યું હોય તો એ અભ્યાસ કાશીનો નથી. મુનિશાસ્ત્ર અને પ્રાચીન શાસ્ત્ર સિવાય તમે જો કંઈ ગણ્યું હોય ન્યાય વગેરેનો અભ્યાસ ના બધું, તો એ સિવાય જે છે એ તો કઈ કાશીમાં એનો અભ્યાસ થાય નહીં, એ તો બ્રિટિશના લોની વાત છે. પરંતુ મેટ્રિક્યુલેશન પસાર થયા પછી એ મુંબઈ પુનાનો છે એ બધો અભ્યાસ, તો લોનો અભ્યાસ મેટ્રિક થઈ અને ત્યાર પછીથી આ મુંબઈ પુના વગેરે એમાં ત્યાં કોલેજની અંદર એ અભ્યાસ થતો હતો. બીજા શાસ્ત્રો સમય અનુકૂળ નથી. આ આપનો વિચાર જાણ્યા વિના જ વેતર્યું છે. એટલે આ લખી નાખ્યું છે મેં. આપનો વિચાર તો જાણ્યો નથી, આપ શું કરવા માંગો છો, પણ એમને આ બધું લખ્યું છે. બીજા શાસ્ત્રો સમય અનુકૂળ નથી, એટલે વર્તમાન સમયમાં બીજા પણ એવા કંઈ પણ હોય તે કંઈ કામના નથી એમ કેવું છે. પરંતુ વેતરવામાં પણ, એટલે આ મેં તો આમનામ જ લખી નાખ્યું છે, પરંતુ વેતરવામાં પણ એક કારણ છે. એમને એમ લખ્યું છે એમ નથી, એક કારણ છે શા માટે આ બધી વાત લખી છે. શું? તો એનો ઉત્તર પોતે આપે છે કે તો આપે સાથે અંગ્રેજી વિદ્યા અભ્યાસનું લખ્યું છે તે હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલ થાપ ખાતા હશો. કેમ કે સાથે આપે એમ પણ લખ્યું છે કે અંગ્રેજી વિદ્યા અભ્યાસ પણ કરવાનું. તો કાશીમાં ક્યાં અંગ્રેજી વિદ્યા અભ્યાસ થતો હતો એ વખતે? આપે સાથે અંગ્રેજી વિદ્યા અભ્યાસનું લખ્યું છે તે તો હું ધારું છું કે એમાં કંઈ આપ ભૂલ થાપ ખાતા હશો. મુંબઈ કરતા કાશી તરફ અંગ્રેજી અભ્યાસ કંઈ ઉત્કૃષ્ટ નથી. જ્યારે ઉત્કૃષ્ટ ન હોય ત્યારે આઘું પગલું ભરવાનો હેતુ બીજો હશે, તો પછી દૂર જવાનું કારણ બીજું હશે. જો ત્યાં અંગ્રેજીનો અભ્યાસ ઉત્કૃષ્ટ ન હોય તો. હવે આપ ચિત્રો ત્યારે દર્શિત થાય, એટલે આપ લખો ત્યારે એ તો બધો ખ્યાલ આવે. ત્યાં સુધી શંકાગ્રસ્ત છું કે આપને શેનો અભ્યાસ કરવો છે, ન્યાયમાં શું કરવું છે. અને પછી લખે છે પહેલું કે મને અભ્યાસ સંબંધી પૂછ્યું છે તેમાં ખુલાસો જે દેવાનો છે તે ઉપરની કલમની સમજણ ફેર સુધી દઈ શકતો નથી. એમણે પૂછાયું હશે કૃપાળુદેવને કે આમાંથી મારે કઈ રીતે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવો છે, તો કાશી તરફ તો શું કરવો, એ બધી વાત કંઈક પૂછી હશે. એટલે કૃપાળુદેવે સામો પ્રશ્ન કર્યો કે તમારે કયા ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરવો છે, શું છે, સ્પષ્ટતા તમે કંઈ કરી નથી, એટલે હું એનો કંઈ ઉત્તર આપતો નથી. અને જે ખુલાસો હું આપવાનો છું તે દલીલોથી આપીશ.
જ્ઞાનવર્ધક સભાના તંત્રીનો ઉપકાર માનું છું. જ્ઞાનવર્ધક સભા ચાલતી હતી, એવું ગ્રુપ ચાલતું હતું. એના તંત્રી અને એનું કંઈક માસિક કે એવું પણ બહાર પડતું હતું એ વખતે. તો એવો આ અનુચરને માટે તસ્તી લે છે, તે માટે એમનો ઉપકાર માનું છું. એટલે એમણે કાંઈક જ્ઞાનવર્ધક સભાના તંત્રી એ કાંઈક લખ્યું હશે ને, એટલે એમનો આ સગળા ખુલાસા ટૂંકમાં પતાયા છે. વિશેષ જોઈએ તો માગો. બસ આ એક પત્ર કંઈક મહત્વનો એમને મળ્યો છે આ વર્ષનો. પછી એ વર્ષના કોઈ પત્ર નથી. પછી 20મા વર્ષની વાત છે, વર્ષ 20મું. અને 20મા વર્ષની અંદર સૌથી પહેલું જે કંઈ પ્રાપ્ત થયું છે, જે આ ગ્રંથની અંદર મૂકવામાં આવ્યું છે, એમાં કૃપાળુદેવે મહાનીતિ વચન સપ્તશતી એટલે 700 વચન એમાં લખ્યા છે. એ મહાનીતિ એનું નામ આપ્યું છે. એ 700 વચન લખ્યા છે. અને એ 700 વચન બધાને મારી વાંચી જવા માટે અનુમોદના છે. ટૂંકા ટૂંકા વચન છે, વાંચી જવા, જાતે વાંચી જવા. એના કંઈ આપણે વિવેચન કરવાની જરૂર નથી. આટલા બધા શાસ્ત્રના અભ્યાસ વગેરે પછી અને કૃપાળુદેવના રત્નામૃતનો આટલો અભ્યાસ કર્યા પછી હું ધારું છું કે બધાને એમાંથી સમજણ પડે એવું છે. એટલે એ 700 જે છે ને એ બધા વાંચી જવા, જાતે વાંચી જવા માટે ખાસ મારી અનુમોદના છે. વચ્ચે ક્યાંક ખૂટ્યા છે, એટલે કે સ્પષ્ટ નહીં વંચાયા હોય, એટલે છપાયા નથી. એને મહાનીતિ કહેવામાં આવી છે. એ પછીથી એક 20મો આંક લખ્યો છે. આ 19મા આંક તરીકે લીધું છે અને 20મા આંક તરીકે અહીંયા આવે છે. કોઈ ઉપર પત્ર લખાયો છે એ સ્પષ્ટ નથી, પણ આમ લખ્યું છે. અને મહત્વનું છે, એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની. બહુ શાંતિથી સમજવાની વાત આમાં કરી છે. વસ્તુ સ્વરૂપને એકાંતે પકડવામાં આવે તો જ્ઞાન અધૂરું કહેવાય. અધૂરું જ્ઞાન જે છે, અધૂરું જ્ઞાન હોય તો મિથ્યાત્વનો પ્રસંગ આવ્યા વિના રહે નહીં. એ અધૂરા જ્ઞાનને પૂરું માની લેવામાં આવે તો, અધૂરું જ્ઞાન હોય પણ પોતે સમજે કે ના, હજી આ મારે બીજું આમાંથી બાકી છે, ઘણું બધું બાકી છે, એમ જે માન્યું હોય, હજી અધૂરું જ્ઞાન હોય, એનો વાંધો નથી. પણ કોઈ વાતને એકાંતે પકડી લેવામાં આવે ને પછી વસ્તુ આમ જ છે, વસ્તુ આમ જ છે, બીજી અપેક્ષા ગણવામાં જ ના આવે, નકારવામાં આવે, બીજી અપેક્ષાથી વિચાર જ કરવામાં ના આવે, તો એ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે. અને એ અપૂર્ણતા જૈન દર્શન સિવાય બીજે બધે જોવા મળે છે. બીજા બધા દર્શનની અંદર વસ્તુને એકાંતે જ કહેવામાં આવી છે. એક જૈન દર્શન જ એવું છે તેમાં વસ્તુ સ્વરૂપને અનેક અપેક્ષા દ્વારા સમજાવવામાં આવ્યું છે, અનેક નય દ્વારા, નય નિક્ષેપથી બધી વાત કરવામાં આવી છે. એવી એ જીનવાણી છે. કેમ એવી રીતે વાત કરી ભગવાને? બધું બહુ વિચાર કરીને કર્યું હશે. અરે પ્રભુ, ભગવાનને વિચાર કરવાનો ક્યાં હતો? અને ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી તો ઓમકાર સ્વરૂપે વાણી નીકળી છે. તો પછી એમાં એકાંતવાદ થઈ શકે? કોઈ એકાંતે પણ સમજી જાય એમ ન બને? કોઈને આવો પ્રશ્ન થાય કે પ્રભુની ધ્વનિ તો ઓમકાર રૂપે છૂટે છે, તો ઓમકારમાંથી તો લોકો પોતાની મરજી પ્રમાણે ગમે તેવા અર્થ કરે, એવું પણ બની જાય ને? એમ નથી બનતું. જે ખરેખર પ્રભુની વાણીને ગ્રહણ કરે છે, જે ખરેખર પ્રભુની વાણીને ગ્રહણ કરે છે, એવા પાત્ર જીવ જે છે એને વસ્તુ સ્વરૂપ અનેકાંત દ્વારા જ સમજાય છે. કેમ કે એ ઓમકાર ધ્વનિની અંદર વસ્તુ સ્વરૂપ પૂર્ણપણે પ્રકાશે જ છે. એમ કેમ થાય છે? કેમ કે પ્રભુને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, એટલે નિમિત્ત કારણ તરીકે જ્યારે સર્વજ્ઞતા છે તો પછી વાણી પણ એવી જ આવે. સર્વજ્ઞની વાણીમાં પ્રમાણ જ્ઞાન હોય, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશવામાં આવ્યું હોય. સર્વજ્ઞની વાણીમાં એકાંતે વાત આવે જ નહીં.
અહીંયા કહે છે કે એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે. જે વાદીઓ મને તમારે માટે દર્શાવે છે, કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી લાવવા જ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ જ એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાન વડે કહો છો. શું વાત કરી? જ મૂકીએ એટલે એકાંત થાય છે, એ આપણે જાણીએ છીએ. આમ જ છે, આત્મા નિત્ય જ છે. જ મૂક્યો એકાંત થયો. એકાંત થયું ને, જ મૂક્યો એટલે એકાંત થયું. આત્મા નિત્ય જ છે. બરાબર છે? ના, બરાબર નથી. આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પણ પર્યાય અપેક્ષાએ અનિત્યપણું છે ને. એક સમયની પર્યાય છે તો અનિત્યપણું પણ છે. તો આત્માને એકાંતે નિત્ય કહી દઈએ તો ભૂલ થાય છે. એટલે જ મૂકીએ તો એકાંત થઈ જાય છે. અને ભગવાનની વાણીની અંદર જ્યારે જ્યારે એવી વાત આવે ત્યારે એ સ્યાદવાદ દ્વારા કહેવામાં આવ્યું, એટલે એની આગળ એક શબ્દ મૂકવામાં આવ્યો હોય છે કે સ્યાત આત્મા નિત્ય છે. એટલે સ્યાત કહેતા જ ખ્યાલ આવે છે કે કોઈ એક અપેક્ષાએ આત્મા નિત્ય છે તો બીજી અપેક્ષાએ કાંઈક બીજું પણ છે એ વાત બાકી રહે છે, અધ્યાર રહે છે. એટલે આપોઆપ આપણને પ્રશ્ન થાય કે બીજી અપેક્ષાએ શું છે? પર્યાય અપેક્ષાએ અનિત્યપણું પણ છે, એટલે અનિત્ય પણ છે. તો આ જ મૂકી અને જે એકાંત કરવામાં આવે છે, એ જ મૂકીને એકાંત કરવાને કારણે કેટલીક વખત વિરોધાભાસ લાગે. તો એવું ન લાગે એટલે જીનવાણીની અંદર જે કથન કરવામાં આવે છે એ સ્યાદવાદથી કથન કરવામાં આવે, એટલે એની આગળ સ્યાત શબ્દ ઉમેરવામાં આવે, એટલે કોઈ અપેક્ષા આવી રીતે વાત હોય છે. તો એ જ મૂકવાની જે રીત જે છે, બધા વાતમાં જ મૂકી અને એમ માને કે આપણે ભારપૂર્વક સમજાવીએ, તો એમ કરવા જતા તો એમાં અધુરાશ આવી જાય છે, અપૂર્ણતા આવી જાય છે, કેમ કે એકાંત થઈ જાય છે. તો એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની, એ તો પહેલી જ વાત કરી. અને પછી કે છે કે વાદીઓ મને તમારે માટે દર્શાવે છે, કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા જ શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ જ એટલે નિશ્ચયતા તમે જ મૂકીને એમ કહી દો છો તો એકાંત. નિશ્ચયતા એટલે અહીંયા એકાંત એમ કરો છો ને, તો એ તમને શું થયું? તો કે શિખાઉ જ્ઞાન વડે કહો છો. પેલા શિખાઉ કવિઓ જ મૂકે છે એવું તમારું પણ એમ જ થઈ જાય છે. તમે જ મૂકો છો, નિશ્ચયતા રાખો છો, તો તમે પણ શિખાઉ જ્ઞાન એટલે અપૂર્ણ જ્ઞાન છે. તમે પણ શિખાઉ જ્ઞાન વડે કહો છો. તમે જે જ મૂકી અને જે કંઈ કહી રહ્યા છો તો એ બધું તમે શિખાઉ એટલે અપૂર્ણ જ્ઞાન વાળા છો. એ શિખાઉ જ્ઞાન વડે કહો છો. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. મારો મહાવીર સ્વામી ભગવાન જીનેશ્વર પરમાત્મા એમ કોઈ કાળે કે નહીં, ક્યારેય એમની વાતમાં એવી રીતે વાત આવે જ નહીં, એકાંતે વાત આવે જ નહીં. મારો મહાવીર એમ કોઈ કાળે કહે નહીં. એ જ એની સત કવિની પેઠે ચમત્કૃતિ છે. સાચા કવિ જે છે એને એ જ રીતે હોય છે, એ કઈ એમ ગમે તેમ કરતા નથી. શિખાઉ કવિ હોય એ ગમે ત્યાં પછી ખામી પોતાની દબાવવા માટે ના આમ જ છે એમ જ મૂકી દે, તો એમ હોતું નથી. તો અહીંયા જીનવાણી મહાવીર સ્વામી ભગવાનની વાત પણ લીધી છે. અને એકાંત જે છે એ એકાંતને કારણે તે જ્ઞાન જે છે તે અધૂરું છે એમ ખ્યાલમાં આવે છે. વસ્તુ સ્વરૂપે એકાંત જૈન દર્શનમાં તો છે જ નહીં. જૈન દર્શનમાં એકાંતે વાત કરવામાં આવી નથી. પણ બીજી એક વાત સાથે છે, અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરી અને પ્રયોજન પ્રમાણે કોઈને મુખ્ય અને કોઈને ગૌણ કરવામાં આવે છે. એકાંત નથી કરવામાં આવતું, મુખ્ય ગૌણ કરવામાં આવે છે. મુખ્ય ગૌણ કરવામાં આવે છે, પણ છતાંય એકાંત નથી થતો. એથી એકાંત નથી થતો.
સમ્યક એકાંતની આપણે જે કઈ વાત કરીએ છીએ કે ભાઈ આ જે છે તે આમ જ છે, તો એ સમ્યક એકાંત છે. તો એમાં પણ સાથે જે બીજી વાત જે હતી એને ગૌણ કરી દેવામાં આવી છે, કેમ કે પ્રયોજનવશ એને ગૌણ કરી દેવી છે. એ વાત તરફથી લક્ષ્ય ખસેડવું છે, એના વિકલ્પો નથી જોઈતા, એટલા માટે એમ કહેવામાં આવે છે. સમ્યક એકાંતની વાત આપણે કહીએ છીએ. તો આમાં એકાંતવાદની વાત હતી. તો એ 20મો અંક પૂરો થયો. 20મો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આગળના અહીંયા વચનામૃત જે છે એ આપણે લઈશું, અને પેલા 700 જે છે એ જાતે વાંચો.